નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી કૃષ્ણ પાર્ક સોસાયટીમાં અબોલ જીવ પ્રત્યે ક્રૂરતાનો બનાવ સામે આવ્યો છે, જેમાં સ્થાનિક યુવાને પિત્તો ગુમાવી એક ગલુડિયા પર હુમલો કરી તેના પગ તોડી નાખવામાં આવ્યા હતા। આ મામલે સોસાયટીની જ એક મહિલાએ પડોશી રવિ ટંડેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદી રીટાબેન ઓધવજી સાપરિયાએ પોલીસને જણાવ્યું કે ગત 1 જાન્યુઆરીના રોજ બપોરે તેઓ બીમાર શ્વાનની સારવાર કરાવીને પરત ફર્યા ત્યારે સોસાયટીના રોડ પર એક ગલુડિયું લોહી લુહાણ અને બેભાન અવસ્થામાં મળ્યું હતું। આસપાસના લોકોની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે સોસાયટીમાં રહેતા રવિ ટંડેલે આ ગલુડિયાને ક્રૂરતાપૂર્વક માર મારીને ફેંકી દીધું હતું। રીટાબેન ગલુડિયાને તાત્કાલિક એરુ 4 રસ્તા ખાતેની વેટરનરી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ પગમાં ફ્રેક્ચર હોવાનું જણાવ્યું। જ્યારે રીટાબેન આ બાબતે રવિ ટંડેલને પૂછવા ગયા ત્યારે તેણે ઉદ્ધત વર્તન કરતા કહ્યું કે હું તો કૂતરાઓને મારીશ જ, તમારાથી થાય તે કરી લેજો। આ ઘટનાના થોડા દિવસો બાદ ફરી એકવાર શ્વાનોની ચીસો સાંભળી રીટાબેન ઘરની બહાર આવ્યા હતા। તેમણે રવિ ટંડેલને હાથમાં લાકડાનો દંડો લઈ શ્વાનોને નિર્દયતાથી મારતા જોયો। રોકવા જતા તેણે ફરીથી ધમકી ભર્યું વર્તન કર્યું હતું। મારું નામ રીટા છે, કૃષ્ણ પાર્કમાં રહું છું અને 2 દિવસ પહેલાં અહીંયા બધા 2-4 ઘરના છે તે એનિમલ ઉપર આ કૂતરાઓને બહુ મારે છે, વારંવાર મારતા હોય છે, પણ 2 દિવસ પહેલાં અહીંયાથી નીકળું ને ત્યારે એ લોકો લાઠી દંડાથી મારી પગ તોડી નાખ્યા અને રોડ ઉપર નાખી દીધું। અમે લોકો બહાર ગયેલા હતા, પાછા આવ્યા તો રોડ ઉપર જોયું, તરત અમે એને હોસ્પિટલ લઈ ગયા અને પછી ત્યાંથી અમે પોલીસ સ્ટેશનમાં અને અમે એની ફરિયાદ નોંધાવી ના ત્યારે પહેલાંમાં નહીં નોંધાવી, પછી કાલે પાછું એ જ બનાવ બન્યો 6 વાગે સાંજે, અને 6 વાગે એ લોકોએ પાછું એ જ રીતે માર્યું અને રોડ ઉપર બીજા ગલુડિયાને ફેંકી દીધું। એટલા માટે પછી 2 દિવસ થયા એટલે અમે તરત જ એને એટલી ક્રુઅલ રીતે મારીને નાખ્યું છે ને, એટલા માટે અમે નવસારી ટાઉન પોલીસ ચોકીમાં ફરિયાદ આપી। આખરે અબોલ જીવો પર થતા અત્યાચાર સામે રીટાબેને નવસારી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે આ મામલે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ અને અન્ય કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।